નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર વિવેક બક્ષી, ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ એટલે કે આઈસીયુના નિષ્ણાંત શેલ્બી હોસ્પિટલ નરોડા ખાતે ફરજ બજાવું છું. આજે આપણે એક એવા વિષય વિશે ચર્ચા કરી રહ્યા છીએ અને તમે આપ સૌ જાણો છો કે ઉનાળો ખૂબ નજીક છે. ઓલમોસ્ટ ગુજરાતના ઘણા ભાગની અંદરમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. તો હીટ સ્ટ્રોક જે અમે ઉનાળાની અંદરમાં બહુ જ વધારે કેસીસ જોતા હોઈએ છીએ, એનાથી બચવા માટે આપણે શું કરવું? દેશી ભાષામાં વાત કરું તો લૂ લાગવાથી કઈ રીતે બચવું જોઈએ. હવે સૌથી પહેલાં આપણે એના લક્ષણો વિશે વાત કરીએ. સૌથી વધારે આમાં કેવા વ્યક્તિઓ કે જે બહારથી બપોરે આખા દિવસ જેમને બહાર રહેવાનું વધારે થતું હોય એવા વ્યક્તિઓને લૂ લાગવું અથવા તો હીટ સ્ટ્રોક થવાના શક્યતા અને ચાન્સીસ ખૂબ વધી જતી હોય છે. એના લક્ષણોની અંદર વાત કરીએ તો તમારી ચામડી, એનો રંગ છે લાલ થઈ જવો, શરીરનું તાપમાન ખૂબ વધી જવું એટલે કે તાવ જેવું લાગવું, શરીરમાં બેચેની અનુભવ થવો, ચક્કર આવવા, ઉલટી ઉપકા થવી અને ઘણા કેસીસની અંદરમાં દર્દીને વધારે તકલીફ થઈ જાય તો બેભાન પણ થઈ શકે છે. તો આવા દર્દીને જ્યારે આવી તકલીફો જણાય પહેલાં તો તાત્કાલિક નજીકના હોસ્પિટલમાં લઈ જવા જોઈએ. હવે વાત કરીએ કે આ લૂથી આપણે બચી કઈ રીતે શકીએ. મિત્રો, ખાસ ધ્યાન રાખવાની જે જરૂર છે કે નાના ભૂલકા, નાના બાળકો, સગર્ભા સ્ત્રીઓ, વૃદ્ધો, આ લોકોને ખાસ ઉનાળાની અંદરમાં ધ્યાન રાખવું કે બપોરના 10-11 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી બને ત્યાં સુધી તડકો હોય એ તડકામાં ઘરની બહાર નીકળવું ના જોઈએ. બને ત્યાં સુધી ઘરની અંદર રહે જેથી આ લૂ લાગવાથી બચી શકાય. બીજો પોઈન્ટ, કલર, કેવા કલરના? હળવા કલરના, સફેદ કલરના કપડાં પહેરવા જોઈએ અને સુતરાઉ કાપડ યુઝ કરવું જોઈએ કપડાં પહેરવાની અંદરમાં. ત્રીજું, ખૂબ પાણી પીવું, ખૂબ પ્રવાહી લેવું જોઈએ. હા, જેમને હૃદયની બીમારી હોય, હૃદયનું પમ્પિંગ ઓછું હોય અને ડૉક્ટર દ્વારા સલાહ આપવામાં આવેલી કે પાણી ઓછું પીવું, એ કેસીસમાં તમારે ઓછું પીવું જોઈએ. જનરલાઇઝ આ વસ્તુ થતી નથી, પણ જનરલી લૂથી બચવા માટે જે દર્દીઓને થોડા બી લક્ષણો દેખાય અથવા તો શક્યતાઓ લાગતી હોય અથવા નોર્મલી પણ લૂ લાગવાથી બચવા ઉનાળાની અંદર પાણી અથવા પ્રવાહી સ્વરૂપે વધારે લેવું જોઈએ. કપડાં, સુતરાઉ કપડાં પહેરવાનું વધારે પ્રિફર કરો, પાણી વધારે પીઓ અને બને ત્યાં સુધી ઘરથી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. આપનો ખૂબ ખૂબ આભાર અને યાદ રાખજો, જો આવા લક્ષણો દેખાય, કયા લક્ષણો? ચક્કર આવવા, બેભાન થવું, ઉલટી જેવું થાય, શરીરનું તાપમાન બહુ વધી જાય, શરીર પર લાલાશ અને અળાઈઓ જેવું દેખાય, તાત્કાલિક ધોરણે નજીકના ડૉક્ટરનો સંપર્ક કરવો. ધ્યાન રાખજો, સાવચેત રહેજો, ઉનાળો આવી રહ્યો છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.